તો આ દુર્ઘટનામાં જેતપુરના વિદ્યાર્થીનો બચાવ થયો છે। મિતાંશુ ઠેસિયા બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો। હોસ્ટેલમાંથી જમી અને બહાર નીકળતા જ આ ઘટના બની હતી। અચાનક બ્લાસ્ટ થતા મિતાંશુ હાથના ભાગે દાઝી ગયો હતો। હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થીઓ જમતા હોવાની માહિતી મળી રહી છે। તો જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં ભોજન કરી રહ્યા હતા। અમદાવાદમાં જે વિમાન ક્રેશ થવાની જે દુર્ઘટના સર્જાઈ ને આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 જેટલા જે મુસાફરો છે તેઓનું છે તે ક્યાંક કરુણ છે તે ક્યાંક મૃત્યુ છે તે નીપજ્યું હતું ને આ જે પ્લેન છે તે જે જગ્યા ઉપર ક્રેશ થયું ને જે હોસ્ટેલ હતી તેમાં પણ અનેક લોકોના છે તે ક્યાંક મૃત્યુ છે તે ક્યાંક થયા છે। તેમાંથી કેટલાક લોકો છે તે ક્યાંક બચી ગયા છે। તેમાંનો મિતાંશુ ઠેસિયા નામનો એક જે વિદ્યાર્થી છે તે પણ છે તે ક્યાંક ત્યાં હોસ્ટેલમાં છે તે ક્યાંક હતો અને તેઓનો પણ છે તે એક બચાવ છે તે થયો છે ને તેઓ અત્યારે એમખેમ પોતાના પરિવાર એટલે કે ઘરે છે તે ક્યાંક પહોંચ્યો છે। તેમની સાથે જે વાત કરીશું। તો આપનું નામ શું છે, આપ ત્યાં હતા ત્યારે શું સ્થિતિ હતી, આખો માહોલ શું હતો? મારું નામ મિતાંશુ હરેશભાઈ ઠેસિયા છે। બીજે મેડિકલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું। આ થયું ત્યારે હું મેસમાંથી જમીને નીચે લાઇબ્રેરી તરફ જતો હતો ટુ વ્હીલમાં, ત્યારે અચાનક જ પ્લેનનો અવાજ આવ્યો અને મેસની બિલ્ડિંગ ભટકાઈ ગયું અને આગળની બિલ્ડિંગમાં ભટકાઈને બ્લાસ્ટ થઈ ગયું। કેવો માહોલ ત્યાં આગળ આ અનુભવ કેવો થયો જ્યારે આ બ્લાસ્ટ થયો? અનુભવ તો એવો કે ક્યારે અનુભવ આવો થયો નથી। આમ અચાનક બી ગયા ને બ્લાસ્ટ થયો અને ભાગવાનું હું બળી ગયો છું થોડોક જે બ્લાસ્ટ છે એને કારણે। હા, મારી આ દોસ્તાર હતો એને પણ થોડુંક એવું ઈજા થઈ છે। હોસ્ટેલમાં કેટલા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ હશે? મેસમાં ત્યારે એમ તો 75 થી 100 જણા હશે। તમારી સાથે કોઈ હોય એમનું? હા, સાથે હતા, એમાંથી ઈજા થઈ છે ને અમુક નેક્સ્ટ તમારા બેચમેટ કોઈ ને? હા, બેચમેટમાં જ છે, કેઝ્યુઅલ્ટી છે। કેટલા? અમુક દાખલ છે ને 2 જણાનું પરિવારને મળ્યા, કેવો અનુભવ થયો? બહુ સારો અનુભવ થયો કે પહોંચી ગયા ઘરે। તેથી કે આ વિદ્યાર્થી હિતાંશુ હતા, તેમના ફાધર છે તેમની સાથે વાત કરીશું। જ્યારે તમે આ દુર્ઘટનાની વાત સાંભળી હતી ત્યારે કેટલી ચિંતા થતી હતી, કારણ કે તમારો પુત્ર છે તે પણ ત્યાં હોસ્ટેલમાં હતો? ત્યારે ચિંતા તો બહુ થતી હતી। ત્યારે ફોન કર્યો ત્યારે એ ખાલી એટલું બોલી શક્યો કે પપ્પા પ્લેન ક્રેશ થયું છે, અને 1 મિનિટમાં જ એમને ફોન કરી દીધો હતો। પછી એનો વાત બહુ સંપર્ક થતો નહોતો। 4:30 ત્યારે નેટવર્ક આવ્યું ત્યારે વિડીયો કોલ કરીને કીધું કે પપ્પા મને વાંધો નથી। મેં તો કે કાંઈ વાંધો નહીં, સાંજે તમે પાછા રિટર્ન બેસી જાઓ બસમાં। તો સવારે અહીં પહોંચી ગયો હતો। તમારો પુત્ર એમ કેમ ઘરે આવ્યો છે? કેટલી અરે ઠાકોર જેની બહુ આ હતા તેમના પરિવારજનો તેમજ આ હિતાંશુ ઠેસિયા નામનો જે વિદ્યાર્થી છે તે ક્યાંક છેલ્લા 2 વર્ષ થયા છે તે ક્યાંક ત્યાં અમદાવાદ છે તે ક્યાંક હોસ્ટેલમાં રહી અને અભ્યાસ છે તે કરતો હતો, પરંતુ આ જે હિતાંશુ છે તે અત્યારે પોતાના ઘરે છે તે આવી જતા પરિવારમાં પણ અત્યારે રાહત છે જોવા મળે છે ને પરિવારમાં પણ એક ખુશી છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, જેતપુર। તો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પ્લેન ક્રેશમાં। જેતપુરના વિદ્યાર્થીનો બચાવ થયો છે, પણ અનેક પરિવારો શોકમાં ગરકાવ છે, કારણ કે અનેક લોકો મોતને ભેટ્યા છે।